સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ આયોજન સ્થળ ખાતે પથ્થરમારાની ઘટના સામે આવી તો બીજી તરફ રાજકોટ શહેરના મધ્યમાં સર્વેશ્વર ચોક ખાતે છેલ્લા 8 વર્ષથી 80 જેટલા મિત્રોનું એક ગ્રુપ સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવી રહ્યો છે। માત્ર હિન્દુ ધર્મના જ નહીં પરંતુ તેમની સાથોસાથ મુસ્લિમ, શીખ તેમજ ખ્રિસ્તી ધર્મના લોકો પણ આયોજનમાં રંગે ચંગે ભાગ લે છે। અહીં દર વર્ષે જુદી જુદી થીમ પર ગણપતિ પંડાલની સજાવટ કરવામાં આવે છે, ત્યારે ચાલુ વર્ષે રાજસ્થાની ગોલ્ડન થીમ પર ગણપતિ પંડાલની સજાવટ કરવામાં આવી। રોજના 25 થી 30 હજાર જેટલા વ્યક્તિઓ બપ્પાના દર્શનાર્થે આવે છે। અમારું આ વખતનું આયોજન 8મું વર્ષ છે। કન્ટિન્યુ 7 વર્ષથી કરી છે। દર વર્ષે અલગ અલગ થીમ કરી છે અમે અહીંયા। આ વખતની થીમ અમારી છે જોધપુરની ગોલ્ડન માર્બલ થીમ આખી। અમે દર વખતે અહીંયા વૃદ્ધાશ્રમમાંથી વૃદ્ધોને લઈ આવી છીએ, અહીં ભોજન કરાવી છીએ, આરતી કરાવી છીએ, એમને યોગ્ય ગિફ્ટ આપી અને અમે એમને પાછા મૂકી આવી છીએ। એ જ રીતે રાજકોટના આજુબાજુના જેટલા અનાથ આશ્રમ છે તેના તમામ બાળકોને અમે અહીંયા લઈ આવી છીએ। એ લોકોને અહીં રમાડી, આરતી કરાવી અને જમાડીને પાછા મૂકી આવી છીએ। એ જ રીતે અમે બ્લડ ડોનેશનનું પણ આયોજન કરીએ છીએ। હું 25-30 વર્ષથી અહીંયા ગ્રુપમાં બધા ભેગો છું। બધા મારા મોટા ભાઈઓ છે અને બાપાનું બધા ભાઈબંધ દોસ્તારને બધા ભેગા થઈને જ કરી। એકો એક કામ, બધા પ્રસંગ, બધા તહેવાર બધા ભેગા મળીને જ કરી। બધા ભેગા મળીને એકબીજાના તહેવારમાં અને બધામાં બધા હારે સાથે મળીને બધા તહેવાર ઉજવીએ છીએ, એટલે કોઈ દિવસ આવું બને જ નહીં। અમારી બેઠક છે જેથી કરીને અમને લાગણી થઈ હતી કે આ ચોકમાં કંઈક એવું કરવું જોઈએ કે આપણને આટલા વર્ષોથી સાચવા છે। તો પછી આવો વિચાર આવ્યો અને બાપાના અમે બેસાડ્યા અહીંયા। અને એક મહત્વની વસ્તુ છે કે ભાઈચારાની વસ્તુ છે કે કોઈ પણ અમારા અહીંયા તહેવાર હોય, રમજાન હોય તો અમે બધા ત્યાં હોય, ગણપતિ હોય તો આ બધા અહીંયા હોય। અને ખાસ વાત તો એ છે કે અમે જ્યારે અમરનાથનો પ્રોગ્રામ બનાવીએ ત્યારે પણ આ બધા ભાઈઓ અમારી ભેગા ચાલી અને અમરનાથ પણ એ યાત્રા પણ પૂરી કરે છે। અને એ જ રીતે અમે અજમેર પણ જતા હોય છે અમારા ગ્રુપ। એટલે રાજકોટનો ભાઈચારો છે એ ક્યાંય વિખરાય એવી શક્યતા જ નથી અને બધા એકબીજા મળીને જ રહેવાના છીએ અમે।